નમસ્કાર મિત્રો, હું છું હરેશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. થોડા દિવસો પહેલાં 4 વર્ષની દીકરીની ગોજારી ઘટનાએ વાસદથી લઈને પૂરા ગુજરાતની અંદર હાહાકાર મચાવી દીધેલ, જેમાં ગુજરાત પોલીસ, આણંદ એલસીબી એ સૌથી મહત્વનો મુદ્દો સંવેદનાની સાથે સાથે તાત્કાલિક ફાળો દીકરીના માતા પિતાને આપેલી સહાય. આવો સાંભળીએ આણંદના DLSAના સેક્રેટરી શ્રી G.D. પડિયાસરને. જી સાહેબ, વાસદનો જે કેસ બન્યો એ કેસ બાબતે જે સંવેદના તમારા કોર્ટ તરફથી જે થઈ એ શું તમે કહેવા માંગો છો સાહેબ? વાસદમાં જે ઘટના બની તે પોક્સો કેસ બનેલો હતો. તો તેની અંદર જે ભોગ બનનાર હોય તેને સામાન્ય રીતે પોક્સો કોર્ટ દ્વારા વળતર આપવામાં આવતું હોય છે. પરંતુ આ કિસ્સામાં બાળકીનું તેમાં મૃત્યુ પણ થયેલું હતું, જેથી અમારા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી SL ઠક્કર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોક્સો કોર્ટના જજ શ્રી SI બોરણિયા સાહેબ દ્વારા તથા DLSA દ્વારા જે કામગીરી કરવામાં આવી તેમાં તાત્કાલિક રીતે બાળકીને વળતર મળી રહે તેની કામગીરી કરવામાં આવેલી છે. અને આ વળતર જે છે તે ઇન્ટ્રીમ કોમ્પન્સેશન તરીકે આપવામાં આવેલ છે, જેમાં 6,37,500નો તાત્કાલિક સંવેદના દાખવીને પોક્સો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે. એટલે આ ચેક કોને મળશે સાહેબ? આ જે પૈસા જે મળશે તે વિક્ટિમ એટલે ભોગ બનનાર બાળકી જે ગુજરી ગઈ તેના માતા પિતાના ખાતાની અંદર સીધા જમા થશે. કોના તરફથી મળ્યા કહેવાય આ સાહેબ? આ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા તેમને મળ્યા કહેવાય. વળતર ચૂકવ્યું એ આ કેસ પૂરતું જ છે કે અન્ય કેસમાં પણ આજ સુધીમાં તમે કોઈ ચૂકવ્યા છે? ના, દરેક પોક્સો કેસની અંદર કોર્ટ દ્વારા જે DLSA ઓથોરિટી છે, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા પોક્સો કોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવે વળતરનો તે વળતર ચૂકવવામાં આવતું હોય છે. અત્રેની કચેરી દ્વારા પાછલા વર્ષમાં 1,25,00,000 જેવું વળતર અલગ અલગ કેસોની અંદર પોક્સોના વિક્ટીમને તથા તેના મા બાપને ચૂકવવામાં આવેલ છે. ખરેખર આપણા દેશમાં સરકારી સહાય માટેની સમજ મોટા ભાગના લોકોમાં નથી હોતી, પરંતુ G.D. પડિયા સાહેબ જેવા દિશા સૂચકો જ લોક જાગૃતિ, વિદ્યાર્થી માર્ગદર્શન, નાના મોટા કેમ્પો દ્વારા પોતાને મળેલી સત્તાનો સદુપયોગ કરી સરકારની સુવાસ પૂરા દેશની અંદર ફેલાવે છે. આભાર પોસ્કો કોર્ટનો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.